નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું હાલમાં ફોર્મ ભરાતા હોય એટલે કે ફેબ્રુઆરી 2026માં ફોર્મ ભરાતા હોય એવી ટોપ 7 સરકારી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, કુલ 60,000 કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં પગાર ધોરણ 49,600 તેની સાથે અન્ય જે ભથ્થા છે વિવિધ તે મળવાપાત્ર થઈ શકશે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ ક્યાં ભરવું તેમજ વયમર્યાદા કેટલી હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી, તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, રેલવે ભરતી બોર્ડમાં ગ્રુપ ડીની વિવિધ જગ્યાઓ માટેની કુલ 22,195 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। ગ્રુપ ડીની વિવિધ જગ્યાઓ એટલે કે પોઇન્ટ્સમેન છે, ટ્રેકમેન છે, સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન માટે જે વિવિધ ઇલેક્ટ્રિશિયન છે વગેરે વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। ધોરણ 10 પાસ થયેલા હોય તેમજ આઈટીઆઈનો કોર્સ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અંતર્ગત આવેલી ગ્રુપ ડીની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકે છે। વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા લઘુત્તમ 18 વર્ષ તેમજ મહત્તમ અહીંયા 33 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તે રેલવે રિક્રુટમેન્ટ અંતર્ગત વિવિધ જે ગ્રુપ ડીની જગ્યાઓ આવેલી છે તેના માટે ઉમેદવારી નોંધાવી શકે છે। ઉપલી વયમર્યાદામાં કેન્દ્ર સરકારના નિયમાનુસાર ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા બેઝિક અહીંયા 18,000 રૂપિયા રહેશે, તેની સાથે અન્ય જે ભથ્થા છે જેમ કે ડીએનએસ એલાઉન્સ, મોંઘવારી ભથ્થું, એચઆરએ તેમજ અન્ય જે ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે। અરજી કરવા માટેની છેલ્લી તારીખ 2 માર્ચ 2026 સુધીની રહેશે। અરજી ફોર્મ ભરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનો અનુરોધ કરવામાં આવે છે। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, જે ઇન્ડિયા પોસ્ટ એટલે કે જે ટપાલ જે વિભાગ છે મિત્રો તેના અંતર્ગત જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અંતર્ગત કુલ 28,636 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં ગુજરાતમાં પણ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો। તમે જોઈ શકો છો, ફક્ત ધોરણ 10 પાસ થયેલા હોય તેવા ઉમેદવારોની સીધી ભરતી છે મિત્રો, એટલે કે મેરિટના આધારિત આ ભરતી માટેની જાહેરાત છે। કોઈ પણ પરીક્ષા અહીંયા લેવામાં આવનાર નથી। ઇન્ડિયા પોસ્ટમાં મિત્રો કાયમી આ નોકરી છે ગ્રામીણ ડાક સેવક માટેની, એટલે કે જીડીએસ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમ અંતર્ગત। વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા લઘુત્તમ 18 વર્ષ રહેશે, જ્યારે મહત્તમ અહીંયા 40 વર્ષ સુધીની રહેશે, જેમાં ઉપલી વયમર્યાદામાં જે નિયમાનુસાર અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા જે 12,000થી લઈ અને 29,380 જેમાં જે વિવિધ ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે મિત્રો। અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2026 સુધીની રહેશે। અરજી ફોર્મ ભરવા માટેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો એકવાર ડિટેલ નોટિફિકેશન વાંચે અને ત્યારબાદ છેલ્લી તારીખ આવે તેના પહેલાં અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે। તો આથી મિત્રો ઇન્ડિયા પોસ્ટમાં આવેલી કુલ 28,636 કરતાં વધુ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત। આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત આવેલી જે કોમ્પિટિટિવ જે એક્ઝામ છે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ એ તેમજ ગ્રુપ બી માટેની વિવિધ 5,370 કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ગ્રુપ એ માટે કાર્યાલય અધિક્ષક, હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે વગેરે સમાજ કલ્યાણ નિરીક્ષક માટેની જગ્યાઓ છે, જ્યારે ગ્રુપ બી માટે જે ખાતાના વડા માટેની જે જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે। ગ્રુપ એમાં મિત્રો કલેક્ટર કચેરીઓ માટે જે જુનિયર ક્લર્ક માટેની પણ જગ્યા છે। કુલ મળીને 5,370 કરતાં જે વધુ જગ્યાઓ છે મિત્રો। જગ્યાઓમાં વધારો થવાની પણ શક્યતા છે। તમે જોઈ શકો છો મિત્રો, કોઈ પણ સ્નાતક પાસ થયેલા ઉમેદવારો છે તે ગ્રુપ એ તેમજ ગ્રુપ બી માટેની જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકે છે। જે વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા લઘુત્તમ 20 વર્ષ તેમજ મહત્તમ અહીંયા 35 વર્ષ સુધીની રહેશે, જેમાં રાજ્ય સરકાર એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે નિયમાનુસાર જે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। એસસીબીસી કેટેગરી છે જે એસસી એસટી કેટેગરી માટે। પગાર ધોરણની વાત કરીએ તો જે જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે ગ્રુપ બી માટેની, તેમાં અહીંયા 26,000 રૂપિયા પ્રતિ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે। તેમજ જે હેડ ક્લર્ક છે, સિનિયર ક્લર્ક માટે પણ 26,000 રૂપિયા, હેડ ક્લર્ક માટે 40,800 રૂપિયા, તેમજ જે કાર્યાલય અધિક્ષક માટેની જગ્યા છે તેના માટે 49,600 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે, જેમાં 5 વર્ષની સંતોષકારક જે કાર્ય કર્યા બાદ તમને કાયમી ધોરણે નિમણૂક મળવાપાત્ર થશે, જેમાં ડીએ તેમજ એચઆરએ જેવા અન્ય ભથ્થા પણ મળવાપાત્ર થઈ શકશે। અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026 સુધીની રહેશે મિત્રો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો।
વધુ માહિતી એટલે કે સીસી ગ્રુપ એ તેમજ ગ્રુપ બી માટેની જે ડિટેલ નોટિફિકેશન માટેનો જે વિડીયો છે તે યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે મિત્રો, તેના પર તમે જઈ અને વધુ માહિતી મેળવી શકો છો. આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત આવેલી મદદનીશ ઇજનેર નાયબ જે મેનેજર વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે. કુલ 279 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે, જેમાં તમે જોઈ શકો છો વિવિધ સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા જીપીએસસીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો. જગ્યાઓ છે તે અલગ અલગ જગ્યાઓ માટેની આ જાહેરાત છે, જેમાં જે નવી સ્થપાયેલી જે મહાનગરપાલિકા છે તેના માટે પણ વિવિધ ઇજનેર માટેની જગ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માટે જગ્યા છે. તેમજ તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા બેઝિક 44,900 તેની સાથે અન્ય જે ભથ્થા છે જેમ કે ડીએ, એચઆરએ વગેરે અન્ય જે ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે છે નિયમાનુસાર. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 સુધીની રહેશે મિત્રો. અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. તો તમે જોઈ શકો છો મિત્રો, એકવાર ડિટેલ નોટિફિકેશન વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે. આગળ વાત કરશું 5મા નંબરની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું બીએસએનએલ એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ અંતર્ગત આવેલી સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની 120 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BE BTech ટેલિકોમ કરેલું હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા લઘુત્તમ 21 વર્ષ તેમજ મહત્તમ 30 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે, જેમાં ઉપલી વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે. પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા બેઝિક 24,900 તેની સાથે અન્ય જે ભથ્થા છે તે આઈડીએ સ્કેલ અનુસાર મળવાપાત્ર થઈ શકશે. બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 7 માર્ચ 2026 સુધીની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે. આગળ વાત કરશું મિત્રો 6થા નંબરની ભરતી જાહેરાત વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત અંતર્ગત આવેલી ટેક્સ આસિસ્ટન્ટ તેમજ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS માટેની સ્પોર્ટ્સ કોટા અંતર્ગત 46 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, ફક્ત ધોરણ 10 પાસ થયેલા હોય તેમજ સ્નાતકની પદવી ધરાવતા હોય તેવા ઉમેદવારો MTS તેમજ ટેક્સ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. વયમર્યાદા નિયમ મુજબ રહેશે મિત્રો. પગાર ધોરણ 25,500 બેઝિક, તેની સાથે અન્ય જે ભથ્થા છે જેમ કે DA છે, HRA છે વગેરે અહીંયા નિયમાનુસાર મળવાપાત્ર થઈ શકશે. અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2026 સુધીની રહેશે મિત્રો. ટેક્સ આસિસ્ટન્ટ તેમજ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની આ ભરતી માટેની જાહેરાત છે ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત માટે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ડિટેલ નોટિફિકેશન વાંચ્યા બાદ જે અરજી ફોર્મ છે તે ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો. આગળ વાત કરશું 7મા નંબરની અને જે લાસ્ટ ભરતી જાહેરાત છે તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, ઇન્ડિયન નેવી એટલે કે ભારતીય નૌસેના અંતર્ગત આવેલી SSC એટલે કે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર માટેની 260 જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત ઇન્ડિયન નેવી માટે આ જગ્યા છે, તેના માટે વિવિધ સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે છે. વયમર્યાદા નિયમો મુજબ રહેશે. પગાર ધોરણ 1,25,000 જેટલો પગાર અહીંયા મળવાપાત્ર થઈ શકશે મિત્રો. શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર અંતર્ગત આ ઇન્ડિયન નેવી માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો. અરજી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2026 સુધીની રહેશે. તેના પહેલાં તમારો અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું રહેશે મિત્રો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડિટેલ નોટિફિકેશન વાંચ્યા બાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો. ઇન્ડિયન નેવી માટે ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી કહી શકાય મિત્રો, જેમાં SSC એટલે કે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર માટેની વિવિધ સ્નાતક પાસ થયેલા ઉમેદવારો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. કુલ 260 જગ્યા માટેની ભરતી જાહેરાત છે. તો આથી મિત્રો જે વિવિધ હાલમાં શરૂ હોય તેવી એટલે કે ફેબ્રુઆરી 2026માં શરૂ હોય તેવી 60,000 કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો. તમામ ભરતી માટેની જે ડિટેલ નોટિફિકેશન તેમજ અરજી ફોર્મ ભરવા માટેની લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને વિગતવાર માહિતી વાંચ્યા બાદ જે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો મિત્રો. અરજી ફોર્મ બાબતે તેમજ તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.